ના સૌથી યાદગાર મોમેન્ટ્સ કયા કયા તમારા? એવા એક કે બે? સવારે 3:30 વાગે સેટ પર પહોંચવાનું હોય. પહેલા નક્કી કઈ રીતે થયું કે તમે કરવાના છો? હા, સર નક્કી તો એવું જ કે સરે સિલેક્ટ કરી, સરે બોલાવીને અમે આટલા બધા લોકો છે તો સર હા પાડે તો કરવું જ છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ત્યારે મારું એક્ઝામ પણ હતી ઉપાસનાની, માર્ચ એપ્રિલમાં. એ રેજ મોટો પેલો એ હતો કે હવે હું આ ફિલ્મ કરું કે એક્ઝામ આપું. એટલે મેં મારા પપ્પાને પૂછ્યું, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે મને એવું હતું કે ના, મારે ફિલ્મ કરવી છે. જે ઓપોર્ચ્યુનિટી અત્યારે આવી છે એ કરવી છે. જો એક્ઝામ આપી હશે હું ફરીથી રિપીટ કરીને આપી દઈશ. બટ આઈ એમ સો ગ્લેડ કે મેં ચૂઝ કર્યું. અને એવી રીતે જ હેલ્લારો મળી. ઓડિશન અને એક માત્ર એવું ઓડિશન હતું કે જે આપી અને પછી હું ઘરે જઈને સૂઈ ગઈ હતી કે મારે રાહ જ નથી જોવી કે આ ઓડિશનનો કોલબેક આવશે કે નહીં. કારણ કે એના પહેલાં મેં સરને કદાચ 8 થી 9 ઓડિશન્સ આપેલા અલગ અલગ ફિલ્મ્સના. અને સર સાથે મારા ઇનિશિયલ ઓડિશન્સ મેં અભિષેક સરને જ આપ્યા છે. અને એમાં મેં બહુ જ ગંદી ગંદી ભૂલો કરી છે. એટલે એવરી ટાઈમ આપીને પછી હું એટલી આમ ઘરે આવીને આમ પેલી ઓલામાં હોઉં ને કે શું થશે. બટ દેન ધીસ ઓડિશન વોઝ પર્ટિક્યુલરલી એવું કે રાજ ન જોવી, આવશે તો આવશે, નહીં આવે તો કંઈ વાંધો નહીં. મને ઓડિશન મળ્યું એ ખૂબ મોટી વાત છે. અને એક્ટિંગનું ઓડિશન ક્લિયર થયું પછી એમને કહ્યું કે ગરબાનું ઓડિશન છે. એટલે મને કીધું બસ એમાં કંઈ વાંધો નહીં આવે. દેટ્સ હાઉ એકચ્યુઅલી હેલ્લારો હેપન.